શું તમારું બાળક પણ વાળ ખાય છે? તો જાણો આ ક્રિટિકલ કેસ વિશે. હાલમાં જ આપણી એસએમવીએસ સ્વામિનારાયણ હોસ્પિટલમાં અજીબ કેસ આવ્યો, જેમાં એક બાળકીને માથાના વાળ ખાવાની કુટેવ હતી, જેને લીધે તેના પેટમાં 500 ગ્રામનો વાળનો ગુચ્છો જમા થઈ ગયો હતો. આવો જાણીએ કે કેવી રીતે એસએમવીએસ સ્વામિનારાયણ હોસ્પિટલના ડોક્ટર્સે સફળ સર્જરી કરી બાળકીના પેટમાંથી વાળ બહાર કાઢ્યા. જય સ્વામિનારાયણ. થોડા દિવસ પહેલાં પેટમાં દુખાવો પડ્યો એકદમ, અને એને વોમિટિંગ ને એવું બધું થવા મળ્યું. પેટમાં ખાવાનું કાંઈ ટકતું નહોતું. તેમને ખબર હતી કે એસએમવીએસમાં સારી સર્વિસ છે, તો અમે અહીંયા ડાયરેક્ટ આવ્યા. ડૉક્ટર અનીશભાઈ રતાણી સાહેબનો સંપર્ક કરાયો. સિટી સ્કેન કરાયો તો એમાં જાણવા મળ્યું કે એને 1.5 કિલો ઉપરની વાળની ગૂંચ છે અંદર. તો સાહેબે તરત જ એક્શન લઈને સર્જરી કરાવવાની સલાહ. બીજા દિવસે તો સર્જરી માટે લઈ લીધી અને 1.5 કિલો ઉપરની ગાંઠ કાઢી એની વાળની ગૂંચ. અને ડૉક્ટર અનીશ રતાણી સાહેબે ખૂબ સારી ટ્રીટમેન્ટ કરી એની, અને ટૂંકમાં અત્યારે સારું છે. અને અમે 7 દિવસની ટ્રીટમેન્ટ પછી આજે ઘરે જઈ રહ્યા છે. અમારી પાસે એક અજીબ કેસ આવ્યો. એક નાની બાળકી 4.5-5 વર્ષની ખાસા સમયથી કમ્પ્લેન કરતી હતી કે ખાવાનું ઓછું થઈ ગયું છે, બરાબર ખવાતું નથી, તકલીફ થાય છે. અને ચેકઅપ કર્યું ત્યારે બાળકીના પેટના અંદર આમ પથ્થર જેવું આપણાને ફીલ થયું. પછી મધર ફાધર પાસે હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે બાળકને વાળ ચાવવાની આદત હતી. જ્યારે આપણે સિટી સ્કેન કરાયો ત્યારે આપણે ખબર પડી કે બાળકને ટ્રાઇકોબેઝોઆર એટલે જેને વાળનો આખો ગુચ્છો થઈ અને પેટના અંદર ભરાઈ જાય. આપણે અહીંયા બાળકનું ઓપરેશન કર્યું, જે ઓપરેશન આપણે 2 થી 2.5 કલાક ચાલ્યું, જેમાં બાળકનું આપણે ચેકો મૂકી અને જે આખો ગઠ્ઠો હતો 15 બાય 15 સેન્ટીમીટરનો બાળકના આખા સ્ટમકના સાઇઝનો 550 ગ્રામની આસપાસનું વજનવાળું હતું, એને રિમૂવ કરવામાં આવ્યું બાળકને. આ એક બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે કે <0.5% પ્રેવલન્સ છે આ વસ્તુ ટ્રાઇકોબેઝોઆરનો. તો અમારા હોસ્પિટલ વચ્ચે એસએમએસ હોસ્પિટલ અમારા વચ્ચે ખાલી એક તમારા માટે એક જનરલ મેસેજ છે કે આવું કંઈ થાય ઇમરજન્સી તો તમે એસએમએસ હોસ્પિટલમાં આવી શકો છો 24 કલાક ઇમરજન્સી માટે. થેન્ક યુ.